સીતારામ સદૈદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, બધી પાર્ટી નાથા બાપા રિસોર્ટથી નવા આશ્રમ તરફ જઈ રહી છે. આ બાજુ ખાવાનું પીવાનું નાસ્તો તૈયાર થઈ ગયો છે. બધું તૈયાર થઈ ગયું છે. પીપળેશ્વર મહાદેવ મંદિરે આજે અને નવા આશ્રમે આનંદ કરવાનો છે. કામ કરવાની છે, આશ્રમની સાફ સફાઈ અને સાથે સાથે મંદિરની સાફ સફાઈ. એટલે આખી ટીમ. આ બાજુ સફુરાબેન અને લાડોબેન છે, તુલસીના પાન તોડે છે મારા માટે. શિયાળો છે એટલે બધાએ રોજ આમ તો કાયમ બે પાંચ પાન ખાવા જ જોઈએ, પણ શિયાળામાં વધુ આગ્રહ રાખવાનો એટલે શરદી ઉધરસ ન થાય. બરાબર ને? એ ચંપાકલી ગાંઠિયા. અમારે બેન રીસામણે ગયા છે. અમારા હવારમાં થોડોક ડખો થઈ ગયો છે એટલે ધીમે ધીમે મનામણ હાલે. શું લાગે હાંજ સુધી થઈ જાય? અત્યારે રીહામણું જ છે. શું કેવું સાહેબ? રીહામણામાં મારે કાંઈ ન કહેવાય. મા દીકરી ડખો છે, બસ તમે બે સમાધાન કરી લો, હું કડે સડી જાઉં. એટલે એમાં કાંઈ હળી ન કરે એમાં. ના ના ભાઈ, અમારે મા દીકરીને બહુ એવો કઈ ડખો લાંબો હોય નહીં. 2-4-6 મહિને એકાદી વાર થાય એવો નાનકડો, પણ પછી થોડીક વાલી મીઠું કરી લઈએ ને એટલે મટી ગઈ ડખો. હાલો, સમાધાન થઈ ગયું કે આટલું જ કરવાનું હોય ખાલી? હે સાચે બોલ, સમાધાન થઈ ગયું ને આપણું? નથી થયું? હે નથી થયું? હું ક્યાં ખીજાવ એમ? આપણે તોફાન કરીએ તો શું કરવું? હે ભાર દેતી હતી તો દીકું માથું કોરું કરવાનું કા પછી કાન સાફ કરવાના, તો ભાર તો દેવો પડે ને હરખો. હે હાલો, હશે. મારે સોરી કહેવાનું છે કે તારે કહેવાનું છે? મારે કહેવાનું છે સોરી. હાલો, ભૂલ થઈ ગઈ, બસ. હવે તો વાલી કરી દે. હાલો સમાધાન થઈ ગયું ભાઈ. અમારું સમાધાન ડખો પૂરો. ગમે તે અમારી બેન મગજમારી થાય ને એટલે સોરી મારે જ કહેવાનું. હો સાહેબ, જ્યાં સુધી હું સોરી ન કહું ને ત્યાં સુધી અમારું સમાધાન ન થાય. અરે ભૂલ આપણી કાંઈ ન હોય, છોકરાઓને સારા સંસ્કાર તો આપવાના ને. ભૂલ હોય નહીં ને છતાંય બાળક છે એ મા પાસે જ લાડ કરે. એટલે અને અત્યાર સુધી લાડ જ કર્યા હોય, ક્યારે ઊંચા અવાજે કંઈ કીધું ન હોય એટલે નાનકડો દુખાઈ લાગી જાય. પણ હોય દીકરી તો વાલનો દરિયો એટલે ઝૂકી જવું પડે. એમને ઝૂકવામાં કાંઈ વાંધોય નહીં, આખું ગામ ઝુકાવીને જાય. હા જો તોય મારો અમાર તમારે બે માણા જેવું સમજો, મૂંગો પ્રેમ એમ બાંધી લેવાનું. બોલીએ ભલે નહીં પણ એકબીજાને કાળજી પૂરેપૂરી રાખવાની, ચાલુ રાખવાનું. હા એમ મારે લાડોને એવું જ છે. અમારે બેન ડખો થઈ હોય 2-4-6 મહિને એકવાર. બોલીએ નહીં પણ આમ બધું અમે એકબીજાનું માનીએ કામ કરી નાખીએ. કારું સરસ. ચલો, ખાટા મીઠા અને યાદગાર આ બધા પ્રસંગો હોય. હવે તો કહી દે હવે તો કંઈક કહી દે મમ્મીને. હે કાંઈ નહીં, હજી નમવું નથી. ઝુકેંગે નહીં પુષ્પા, કા ઝુકેંગે નહીં સાલા. સરસ. ચલો મળીએ સીધા નવા આશ્રમે. આજ સવારથી ડખ્ખા ડે છે. મારીને લાડો વચ્ચે પૂરો થયો, હવે પાયલબેન અને સાહેબની વચ્ચે ચાલુ થયો છે. અમારે બહુ મોટી ફરિયાદ છે. એને કલાકે ચા પીવી હતી એટલે મેં એવું કીધું ભાઈ એટલી બધી ચા ન પીવાય, સ્વાસ્થ્ય માટે ચા નુકસાનકારક છે. પીવાય પણ એની કંઈક ટાઈમ લિમિટ મર્યાદા હોય. સવારથી બપોરે કેટલી વાર? 6 કલાકે એક વખત પીવાય. અને કેવી પીવાય? આ એમ આપણે ચા પીએ પણ કેવું હોય કે ભાઈ ચલો અમુક ફ્રેશનેસ માટે, પણ કલાકે ના હોય. કલાક કાંઈ નહીં, હજી એકવાર સવારની 10 વાગે પીધી અને 11:30 ચા પીવી, પાછી 3 વાગે પીવી. એટલે મેં ના પાડી. તો પાયલબેનની ફરિયાદ રાઈટ છે. પાયલબેન મેં એવું કીધું કે ભાઈ ચલો એને માવા મૂકી દીધા તો કાંઈ વાંધો નહીં, મીઠું પાન ખાવાની પરમિશન આપો. પણ હવે એને વોકિંગ કરવામાં લાલા આવતા હોય. જો તમે તમારા શરીરનું સારું ન વિચારો ને એ ખાવા પીવાની બાબતમાં ને હેલ્થની બાબતમાં, તો જિંદગીમાં તમે કોઈનું સારું ના વિચારો. એક આવું સૂત્ર છે. અને આ આપણે ઘરે નથી બનાવ્યું, કોઈક અનુભવીએ બનાવ્યું હોય છે. અને અનુભવીના સૂત્ર મેં જેટલા અનુભવ્યા એટલા મને એવું લાગે કે એ કંઈક સાચા હોય તો જેને લખ્યા હોય. બરાબર? એટલે મારા
મારા પપ્પા એવું કહેતા કે જે પેટનું સારું ન વિચારે ને કોઈનું સારું ન વિચારે. એટલે એ દ્રષ્ટિએ જે પોતાની હેલ્થનું નો સારું કરે એ કોઈ ન કરે. એટલે પાયલબેન એની જગ્યાએ રાઈટ છે, હું તમને સપોર્ટ કરું છું. થેન્ક યુ. સાહેબ ખોટા છે. અને ઈ પોતે એમ નથી વિચારતા કે હું હાલવા જઈશ તો એને હલાઈ જશે ને એની હેલ્થ સારી રહેશે એમ. એટલે ઈ સાચી વાત છે કે ઈ પોતાનું નથી વિચારતા ને બીજા કોઈનું તો સાવ વિચારતા. હેલ્થ બાબતે ભલે ગમે એમ હોય પણ હું જેટલું મારું કેર લઉં છું ને એ બહુ મારી સાથે રહેતા હોય ને ખબર હોય સાહેબ, બરાબર. કારણ કે આપણા શેડ્યુલ અને સમય, આપણું લાઈફસ્ટાઈલ અલગ છે, પણ ખાવા પીવા અને બાકી બધી બાબતમાં હું ભલે હું ટાઈમે ન જમતી હોય પણ હું આખા દિવસ દરમિયાન મારી જે જરૂરિયાતો છે ને એ હું કોઈને કોઈ મોડથી પૂરી કરતી હોય, બરાબર. ખાવા પીવા, એક્સરસાઇઝ, ઊંઘથી લઈને બધું. શેડ્યુલ ખરાબ છે 100%, પણ એ આપણા એવા વધુ પડતા જે કહેવાય ને કે ઓન બિંગ ટાઈમ બિંગ વાળા કામ હોય એમાં ફરજિયાત ટાઈમ આપવો જ પડે એવું હોય. કારણ કે આપણે કેવું છે કે પૈસા ખર્ચવા નથી, પૈસા લેવા નથી, જે છે એમાંથી આપણે બધું ભેગું કરવું છે. એટલે એમાં આપણે આપણી જાતને હોમવી પડે. નહીંતર તો હમણાં બેઠા બેઠા ઓર્ડર કરીને બધાને આપી દઈએ તો થઈ જાય, આપણે કંઈ દોડવાની જરૂર ન પડે. એટલે આનો તાત્પર્ય એ છે કે તમારે તમારું ધ્યાન ખુદ જ રાખવું પડે. અને એમાંય તમારું કેર લેવા વાળું કોઈક હોય તો એને તમારા પ્રત્યે લગાવ હોય ને તો કહેતું હોય એટલે એનું સંભળાય અને એનું થોડુંક મનાય. આ સમયમાં તમને પ્રેમથી તમારી કેર લેવા વાળું કોઈ મળશે અને જો મળ્યું હોય તો સાચવજો, પછી અફસોસ થશે, બરાબર છે. ચલો અમે ફાઇનલી હરમળિયાના રસ્તે પહોંચી ગયા છીએ. એક સમાધાન થઈ ગયું છે રસ્તામાં જામફળ લઈને, બીજું આમ તો સમાધાન જ છે પણ સલાહ વણમાગી સલાહ કોઈને દેવાય નહીં, પણ જે આપણા પોતાના હોય, જેનું આપણું પેટમાં બળતું હોય એના માટે નીકળી જાય. એટલે રહેજો કન્ટિન્યુ, બસ આનંદ કરતા રહેશું અને અનુભવો શેર કરતા રહેશું. ચલો ભાઈ, આવી ગયા છે પીપળેશ્વર મહાદેવના મંદિરે અને બાળકોને પિકનિક જેવું છે. ઘરેથી બધું સાથે લઈને આવ્યા છીએ. એટલે ભાઈ અમારો કાંઈ બનાવ્યું હોય તો અમને દ્યો, ભૂખ લાગી છે. એવું છે મહાદેવ કહે આવ્યા હો હવે. ના એટલે આપણે મહાદેવની તો જ્યારે અહીંથી આવતા ત્યારે હાજરી કરાવતા જ જતા. કા મહાદેવ વાહ રે વાહ. અહીંયા હવે મારો હાલ આ જગ્યા ચોખ્ખી કરી અહીંયા ગુલાબ ને એવું વાવવાનું છે. હમણાં અમે આવીએ એટલે સામેને લેતા આવીએ, પછી વાળી નાખો આખું બગીચો સરસ મજાનો, ખડબડ ઉપાડીને ચોખ્ખું કરી નાખો, પછી અહીંયા બેસવા થાય બધાને. ચલો ભાઈ, પીપળેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો બધાય. અને અહીંયા બનાવી છે પાયલબેન મેં અમારા માટે ભેળ. ભગવાન તમારું સારું કરે. અને છાસ પણ તૈયાર છે, આખી બોટલ. વાહ રે વાહ, આખી બોટલ ભૈરી છે તો આટલી જ, ખાલી બોટલ આખી છે. કઈ વાંધો નહીં, હમણાં અહીંયાથી સીધી ટીમ જશે નવા આશ્રમે અને ત્યાં બધું મંડપ ઊભા કરવાના છે, નાની મોટું કામ કરવાનું છે. ને આ લોકો વાળશે આખું ગ્રાઉન્ડ, એટલે સરસ થઈ જાય ચોખ્ખું, બરાબર ને. અને ત્યાંથી લઈ લો પારિજાતના ફૂલ, તમારે ચડાવવાના હોય તો પારિજાત છે એ રહ્યા ફૂલ. આમ જો આમ ખખેરો ખરશે. ખૂબ સરસ મજાનું પૌરાણિક મંદિર છે. એટલી પરમ શાંતિ ને છાંયો છે કે અહીંયા આશ્રમે કામ ચાલુ હોય ને આરામ કરવો હોય ને સાહેબ તો 2 ખાટલા અહીં રાખી દેવાના. આસોપાલો બીજા આપણે આવો આસોપાલો ફોટો વાવવો છે. હો આવા ફોટા વાવવા આપણે. આ ઝાડ શેનું છે ભાઈ? આ ઝીણી ઝીણી ગોળી વાળું સાહેબ ઓળખાતું નથી પણ કઈક નવીન ઝાડ છે. આ આસોપાલો જે કેવા આપણે આસોપાલો આશ્રમે આવા વાવવા આમ ઊભા. હા, મીઠો લીમડો મસ્ત થઈ ગયો છે. જો મીઠો લીમડો સરસ થઈ ગયો છે. હા ચલો આ લાડો બેન અને સમાધાન થઈ ગયું છે ભલા તો વાલી કરી દો. સમાધાન હો ગયા ભાઈ અમારું. કેમ સમાધાનમાં લખ્યું છે લાડોએ, આઈ એમ સોરી મોમ, આઈ ફાઇટ વિથ યુ, યુ આર સ્પેશિયલ વન ઇન માય લાઈફ, ટર્ન મી સોરી. આવી રીતે સમાધાન થાય અમારા. આઈ એમ સોરી.
હા પાંદડા હવાઈ ગયું પણ આ એનો પ્રેમ છે સોરી કહેવાની સ્ટાઇલ હવે જઈએ આ જાઓ હાલ દીદી ઉહી કાજલ હાલો ચલો હવે ભૂખ લાગી છે ભાઈ નાસ્તો વાસ્તો કરી લઈએ કઈ પેટ પૂજા અને તમે લોકો સાવેણા લેતા આવજો ત્યાંથી અંદર પડ્યા છે રૂમમાં એટલે આ ગ્રાઉન્ડ વાળવાનું છે એટલે વાળી દેખો હમણાં નથી વાળવાનું છે બધું કચરો આડો એ સાવરડાથી બધાએ ચાર સાવેણા છે હું બધા તો વારીશ શિવ બાબાનું મંદિર સાફ કરી નાખો મહાદેવ હાલો, હાલો, પેલા. હા, જાઓ. રૂમાલથી બધું સાફ કરીને ચોખ્ખું કરી નાખ્યું. સરસ ચલો ભાઈ ખૂબ સરસ તમે આવ્યા અમને આનંદ થયો ચલો હાલો ભાઈ આખી ટીમ થઈ ગઈ ભેગી હવે મંડો ધબધબાટી બોલાવા કોઈ માંડવા બનાવો અને કોઈ વાસણ ઠેકાણે કરો અને કોઈ ચાના ખાટલા રસિયા હારી ચાએ બેસી ગયા છે ચાના રસિયા ચા સામે બેસી ગયા છે 3 વાગ્યાની વાત થઈ હતી 2 વાગ્યામાં ચા આવી છે બાનો હાલે અન્યાય ઘોર અન્યાય. અરે ભરી લ્યો કપ ભરી લ્યો 3 વાગે પીજો ટાઈમ જ 2 થી 3 નો ટાઈમ 2 થી 3 વાગ્યાનો તમે એટલે તમારે પીવી લાગે છે મૂળ ના મુદ્દે અમે નથી જમવાનું. 3 વાગ્યા પછી બીજી આવશે તમને સુભાષભાઈ કોણે ચા લેવાનું કીધું તું મને સાહેબે કીધું તું ઈ કે ચા હવારની પીધી હતી મારા હાટુ લેતા આવજો સવારે પીધી હતી ઈ કે જમવા નથી કે ચા પીવી ચાલો લે અમે કીધું તમે પાર્સલ લેતા હવે જમવાનું બે મોઢે એને અત્યારે નાસ્તો કર્યો ઈ કે જમવાનો નાસ્તો ફેર નહીં તમે સરસભાઈ કાઈ વાંધો નહીં સાહેબને ચા પીવડાવીને આ બોલેરો ઉતરાવવાનો છે હેઠો સાહેબ ફીણ આવી ઘોડીલા ખેલવે રામા પીર જો કે કાયા દાંડિયા રસલું થઈ જાય હે સાહેબ ચા ભરતા ભરતા મંડે રમવા તો હાલે કહો પછી સામે છે હાલો ચા પીવામાં આવી વાહ રે વાહ સરસ ચલો માહોલ જામી ગયો છે મસ્ત અને હવે કામે વળગો બધાય કા પાકડા માર લાગી ઈનો પાઇપ ચડાવો તારે બારોટજી પહોંચી ગયા આજે તો હડફેટે લેટ લેવાના આવે બધાયને